તો હેલો ગાઈસ, જય માતાજી. તમારું સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. અને આજે આપણે 9:99 નહીં બેન તૈયાર થઈ ગયા, ખાઈ લીધું છે. અમે જવાનું છે નોકરી આપણે. અને બીજું જાય છે આઈટીઆ. હાય ગાઈસ, જય માતાજી. આપણે જવાનું આઈટીઆ હજુ ખાવાનું અને હિરલ વાઘ છો જો હિરલ વાઘ પરીકો ખાય ને ફરે અરવિંદ મહેન્દ્ર મારા બેરી વારા કોઈ કેવું બીજું ભાઈ તમારે? ગાઈસ, તમે બને રહેજો અમારા બ્લોગમાં. તમને જોવાની મજા આવે યાર. ઓકે. હા, અને બધા ખાવા બેસી આ બધું. હા, આ ટિફિન ઉપર લીધો તો સ્વાગતમાં તો આવો. બપોરે મળ્યો હતો આમાં મમ્મી હજુ રોટલા બનાવવા જો ભલે અમારે પાણી ભરેલ છે પપ્પાને બનાવી દીધા રોટલા. તો ભાઈ જઈએ ત્યાં તો ભાઈ જઈએ આમ આપણે નોકરી પર જઈને મળીએ. તો ગાઈસ, આપણે અત્યારે જઈએ આઈટીઆ પરમભાઈ છે નોકરી. તો ગાઈસ, આઈટીઆ જઈને બતાવું તમને. ગાઈસ, આપણે રોડે ઉભો રહ્યો તો જો ખાલી તો ટ્રાફિક જામ થઈ ગયો યાર. ટરબાવાનું કરે એનો જો ખાલી ટરબા વાળાએ ટ્રાફિક જામ કરી દીધું. ગાઈસ, પેલા કાકા ક્યાં વિડીયો ઉતારવા દીધા પેલા ગયા એક્ટિવા વાળા. તો ગાઈસ, એક્ટિવા હા આઈટીઆઈ જઈને મળીએ ગાઈસ. તો ફાઇનલી ગાઈસ, આપણે આ ભાઈએ લિફ્ટ આપી દીધી. આમાં આઈટીઆઈ જઈને મળીએ. ગાઈસ, ફાઇનલી આપણે સાઈડ ઉપર આવી ગયા બરાબર. અને આજે કોમ્પિટિશન ફાઇટિંગ કરવાનું છે. જો હજી કેવું મસ્ત વ્યૂ આવે હું પદમાં મારે હ અમે પાઇપિંગ એવું કરવાનું હોય બધું. અરવિંદો સિદ્ધરાજ આપણે સ્વાગતમાં આવ્યા. જો ખાલી મજબૂત આવે ભાઈ કેવું દેખાય. કોમ ચાલુ કરીએ આપણે. પાઇપિંગ કરવાનું છે એ બધું. હા બોલ તો મળીએ થોડી વાર રહીને. ગાઈસ, આપણે ખાઈ ભાઈને એમાં ઉપર આવ્યા ઊંઘવા. હાલ ખાધું ખાઈને બધા આડે નગરા ઊંઘ્યા. અમે અરવિંદ અહીંયા ઊંઘવાયા. અરવિંદે ઊંઘ્યું કુવાને બધા બધું મેચ હું અને અમે બે જણ અંદર આવ્યા. હાથમાં મારે જો ખાલી હાથમાં મારે વ્યૂ કેવું મસ્ત આવે, મજબૂત દેખાય છે. તો ગાઈ તમને ખબર નહીં આઈટીઆ જઈશું ખરીદવા. આજ તો ઘેર નહીં હજુ ખાવાનું શું છે વાર લાગશે હજુ વાર લાગે. તો ગાઈ અમે આજના જઈએ ઘેર જઈ મળશું. તો ગાઈ આપણે ખાલી ધાબા પર બેઠા હતા અને આ વરસાદ ચાલુ થઈ ગયો બરાબર. આપણે કહીએ સોના ચાલુ થઈ ગયા. જો ખબર નહીં અમે કેમેરામાં દેખાય કે નહીં દેખાતું. વરસાદ ચાલુ થઈ ગયો બધું હોય છે ને અંદર સોટા પડે ને એટલે ખબર પડી. જો જબ્બર વરસાદ પડે હાલ તો દેખાય નહીં દેખાતું. કેટલો બધો વરસાદ પડે. મોટા મોટા ફોડે વરસાદ ચાલુ થઈ ગયો છે. અહીંયા રોડને બહુ પલરી ગયું છે બધું. જો ખાલી આ રોડ તો પાણી થઈ ગયું રોડ પર. તો ગાઈસ, આપણે તો તમામ ચાલુ થઈ ગયું છે બરાબર. ભારત આવી ગયું છે. મોજ મસ્ત ઠંડુ થઈ ગયું. તાપ લાગતો હતો બહુ. વરસાદ આવી ગયો તો સારું થયું. જો ખાલી મજબૂત પડે ને જો સોટા ચાલુ. આ બધું અંધારે ના આવી ગયું. જબરજસ્ત વાતાવરણ થઈ ગયું છે.
ઊંઘે તો ઊંઘી રહેવા. બંધ થઈ ગયા સોડા. થોડું પલાળ દીધું બધું. તો ગાજ ચાલ હવે આપણે ટાઈમ થઈ જશે 2 વાગ્યા છે. મેં તો ફોન ચાલુ કરી દઈએ આપણે. તો ગાઈઝ આપણે આઈટીઆઈ ઘેર આવી ગયા. આઈટીએમ તો બનાવીને તો ભૂલી દીધું ગાઈઝ. અને અત્યારે બ્લોગ બનાવીએ. જો બાઈને તો જો વાયરો ચડ્યો ખાલી. આ ગરુ હીરો વાઘ હિરલ એ ગોડી ગાઈઝ હિરલ તો જો બાય રમવા દઈએ. અને આજ તો અંબાલાલની અગાઈ એટલે વહારાદ આવો કે નહીં આવતો જોઈએ બતાવીએ તમને. આજ આપણે નોકરીથી ઘરે આવતા હતા ને દારૂ વચ્ચે પર દીધું. દીના સાઈડમાં મેલ્યું કંજીનું ને યાર આમ રસ્તો બંધ હતો. પવનનું લગભગ વાવાઝોડું આવેલું અહીંયા. જો દીનો સાઈડમાં મેલા દારૂ હજુ તો પાછું લઈ આવેલું. દીનો સાઈડમાં કરો દારૂ. તો જાય જે તને ઘેર જઈને મળીએ. બે હજાર ને તો ગાય આપણે બ્લોગ બનાવતા પરમભાઈને આઈડિયા જો નોકરી પર સુધી દે બતાવી. હા તો ગાય આપણે નોકરી જઈને આવી ગયા. બરોબર બરાબર આવું લઈને આવ્યો સાસ કદીને કા સાસ પીલી સાસ પીલી બોલો સાસ પીલી હું એ મુકા પોલો આ દે કુદન જો ગાય તો ગાય ફાઇનલી પરમભાઈ નોકરી પરથી ઘેર આવી ગયા એમ. તો ગાય તમે બને રહે અમારા બ્લોગમાં. આજે અંધારીને આવ્યો બધું બતાવીએ. મજબૂત પમ જીએ હોય ને આપણો બગીચો જોઈએ છીએ કોઈ રોપ્યું. તો ગાય આપણે ઘેર આવી ગયા. ઘેર આવીને ચા બા પી બેઠે હું હિરલને રમાડું બેઠે જો હિરલ રમા હો એને દારૂ લે આવો હા માધો વિજયનો બધા દારૂ બેટ રમા હો. અને આજ તો વાતાવરણ જબરજસ્ત કરી દીધું. ઉનાળા જેવું લાગતું જ નહીં. જો ખાલી અંધારીને આવ્યો મજબૂત. અચ્છા એવું દારૂ જોરદાર અંધારીને આવ્યો. પવન બવન મજબૂત આવે હા. વિજન બેટિંગ ચાલુ હોય. જો આ બધી કોબરા ગેમ. જો હિરલ રમવા જઈએ. વિજય રમવાની દે દઈ. રાજ મળીએ થોડી વાર રહી આવી લઈ પડે. તો કાજ આપણે ફાઇનલી ને મેચ જોરદાર ચાલુ કરી દીધી બરાબર. કોબરા ગેંગ વધી જાય ચોગ્ગા મારા અમારા ગગાભાઈ જોવા ખાલી. આ ગગો વિજયની ફિલ્ડિંગ ચાલુ હોય ત્યારે અમારી બેટિંગ ચાલુ હોય. જો આ કોબરા ગેંગ હજુ 12 રન મારે. હા રાજવીરભાઈ બોલો. આ ગટો ભાગેલો જો ખાલી મજબૂત ચાલુ. માહોલ ગરમ થઈ ગયો. આ આપણા ગડુભાઈ લીડર. આ મેચના લીડર. જો ગગો જોડ્યો અમારે. જો ખાલી પેન કોઈ બાત નહીં નો બોલ 17 ચમ કો બોલતા નહીં 17 રન થયા. શિક્ષા ડીઆરએસ ચાલુ થયો કેમેરો. હા એ આઉટ. તો ગાઈસ ગગાભાઈ થઈ ગયા છે આઉટ. રાજવીરની ગેમ આવી જાય છે ભાઈ. આપણે વાઘ હતા. વાઘ સીન વાઘ જ રહેવાના. હો જો ખાલી રાજુ મેચ રમેલું તો જો એ વાઘે સિક્સ માર્યો. ના એબી ના વાપરે. એ સિક્સર માથા વડે મારે રાજવી તો લે. આ બાજુ નહીં બરોબર દેખાડી. તો ગાય જોજો ખાલી દારો આવ્યો. અરે તો ગાય નહીં શેર આપણે થોડી વાર રહીને આપણે મળીએ. તો ગાય આપણે આખી મેદાન બદલાઈ ગયું. પીચ બદલી નાખી બરોબર. કારણ કે આ બાજુ ગાડીઓ થોડી વધી ગઈ વધારે થઈ ગઈ એટલે આપણે જો ખાલી બધા જો આખી ટીમ પાછળ આવે બધી આખી પીચ બદલી નાખી. આ બધા જા આગળ સિસ્ટમ વાળા ટેમ્પલા
આ બીજા ટીમમાં અમારે બે ટીમમાં અરે બે એક ટીમમાં હું એકલો વિરોધમાં આઈ તો ખાલી વિરોધમાં અને બેન લીડર કોણ મેં નીના મુના માધવ હોવામાં જો ગાઈસ આપણે રોજ રમી આવી ગયા ચીકુરીએ માતાનો ખુલ્લા મેદાનમાં સ્ટેડિયમ સ્ટેડિયમમાં આવીએ આપણા એ આ સ્ટેડિયમનું નામ હું લે સ્ટેડિયમનું નામ હું સીતાબા સ્ટેડિયમ એ નવું સ્ટેડિયમ સીતાબા સ્ટેડિયમ હા સીતાબા સ્ટેડિયમ અને નહીં આપણે તો જાંબા ના એવું નહીં જાંબા વાળું સ્ટેડિયમ આપણું બરાબર આપણે ભાઈ જો આવું કહેવાય ના પેલું નગરપાલિકામાંથી આવી ગયા સાફ સફાઈ માટે જોઈ લે હા જો બરાબર હા તો ગાય મળીએ થોડી વાર રહીને મેચ રમી લઈએ થોડી તો ગાય આપણે ખાઈ બહીને અમે બહાર આવીને બેઠા બોરે વિજ્યો ગગોન માધવ 4 જણા હાલ જ ખાધું ને ખાઈને આવીને બેઠા અને કંટાળો ઘરમાં તાપ લાગે બહાર પવન આવે તો બેઠા 8 વાગ્યા છે બહાર આવીને બેઠા અને બીજું કોક કે આવું કહું કહીએ આ તો અંબાલાલની અગાઈ એટલે ગાય બચીને રહેજો હોવાનું પહરાત વધારે આવે તો ઘરમાં બી આવી રહેજો આ પર જો સાધનો બધું આબાદ લાઈન મળી ગયો ગાડી ટ્રેક્ટર અહીંયા પડ્યું છે હજુ એક ગાડી પેલી બાદ પડી આબાદ લાવવાની લેબરો નેચર ચોકાતો બાજુ રહો તો રાતે લેવા ઊભું થવું પડે હિરલ છે રોવાનું તો ગાઈઝ આપણે બોલી લે ને તો ગાઈઝ આપણા બ્લોગ પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો આપણો બ્લોગ અહીંયા એન્ડ કરીએ બાય જય માતાજી જય માતાજી